હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં મળતી મેથીની ભાજીનું શાક। તો મેથી અને બટેટાનું શાક બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો કડવું થઈ જતું હોય તો તમે આ રીતે જરૂરથી બનાવજો, બિલકુલ કડવું નહીં થાય। તો ચાલો બનાવવાનું શરૂ કરી। તો અહીં આપણે ગેસ ઉપર કડાઈઓ લઈ લીધો છે, તેનામાં આપણે તેલ લીધું છે। તો તેલ થોડું વધારે લઈ લીધું છે। હવે તેલમાં અડધી ચમચી જીરું, થોડી હિંગ અને લસણ ઉમેરી દેવાનું છે। સાથે સાથે એક મોટી ડુંગળીના નાના નાના પીસ કરીને તેને પણ આપણે એડ કરી દઈશું। જો તમે જૈન હો તો ડુંગળી લસણ ન ઉમેરતા, એની જગ્યાએ તમે અદરક અને લીલું મરચું ઉમેરી શકો છો। હવે આજે આપણે મેથીની ભાજી અને બટેટાનું શાક બનાવી રહ્યા છીએ। તો 2 બટેટાની છાલ ઉતારી તેને ધોઈ અને મોટા પીસમાં કટ કરી લીધા છે। તેને પણ આપણે શાકમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અહીં મેં ડુંગળીને બહુ વધારે વાર નથી પકવી, કારણ કે ડુંગળી જે છે એ જલ્દી જ બ્રાઉન થઈ જશે, એટલા માટે તો તરત જ મેં અહીં બટેટા ઉમેરી દીધા છે। હવે આપણે આ બટેટાને પકવવાના છે। તો કાચા બટેટા આપણે અહીં ઉમેર્યા છે, એટલે તેને પકવતા થોડી એવી વાર લાગશે। તો ઢાંકીને આપણે તેને પકવશું એટલે જલ્દી તે કૂક થઈ જશે। લગભગ 2 થી 3 જ મિનિટમાં બટેટા જે છે એ રંધાઈ જશે। તો અહીં આપણે ફરી પાછું બધું જ મિક્સ કરી લઈશું અને એક બટેટાને આપણે તોડીને જોશું। તો અહીં 70% જેટલા બટેટા કૂક થઈ ગયા છે। હવે બીજા બટેટાને આપણે મેથીની ભાજી સાથે પકવીશું। તો અહીં મેં 1 બંચ જેટલી લીલી મેથી લઈ લીધી છે અને તેને દાળખીમાંથી અલગ કરી 2 થી 3 પાણીથી ધોઈ અને ત્યાર પછી ચાળણીમાં મૂકી દીધી હતી, જેથી કરીને તેનામાંનું બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જાય। અને જે માટી પણ હોય એ 2 થી 3 વખત આપણે ધોશું એટલે બધી જ માટી નીકળી જશે। તો અહીં મેં 1 બંચ જેટલી મેથીને બટેટામાં મિક્સ કરી દીધી છે। તો આ મેથીની ભાજીનું શાક એકદમ ટેસ્ટી એવું લાગે છે। બાજરીના રોટલા સાથે તમે તેને ખાશો એટલે ખૂબ આનંદ પડી જશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મેથીની ભાજી ઉમેરીને તેને બરોબર આપણે મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આજે આ શાકમાં થોડું તેલ મેં વધારે વાપર્યું છે, કારણ કે આ શાકમાં આપણે બિલકુલ પાણી નહીં ઉમેરી અને મેથીનો ભાગ છે તો મેથી થોડું એવું પાણી છોડશે, એટલા માટે આપણે આ શાકમાં પાણી નથી ઉમેરવાનું, ફક્ત તેલથી જ આપણે આ શાક વઘારીશું। તો થોડું તેલ વધારે હશે તો તમે ભાત સાથે પણ આ શાક ખાઈ શકશો। તો ફ્રેન્ડ્સ, હવે આપણે મેથીની ભાજીને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને પકવી લીધી છે। તમે જોઈ શકો છો કે અહીં મેથી જે છે એ એકદમ સોસાઈને માપમાં ઓછી થઈ ગઈ છે। તો અહીં 2 બટેટા, 1 ડુંગળી અને સાથે સાથે 1 બંચ જેટલી મેથી લીધી છે। તો આ શાક તમે 3 જણાને સર્વ કરી શકો છો અથવા તો 2 જણાને સર્વ કરી શકો છો। તો એ માપ પ્રમાણે મેં આ શાક બનાવ્યું છે। તમે ઘરમાં વધારે પસંદ હો તો તમે એ પ્રમાણે માપ લઈ શકો છો। હવે આપણે અહીં મસાલા ઉમેરીશું। અડધી ચમચી હળદરનો પાવડર, 5 ચમચી જેટલું આપણે ગરમ મસાલો વાપરીશું અને 1 ચમચી ધાણાનો પાવડર ઉમેરીશું અને 1 ચમચી લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરીશું, કારણ કે આ શાકમાં આપણે લીલા મરચાં નથી ઉમેર્યા, તીખાશ કંઈ જ નથી ઉમેરી લસણ સિવાય। તો અહીં તમે થોડું એવું તીખું લાલ મરચું વાપરશો એટલે આ શાક જે છે એકદમ ટેસ્ટી એવું લાગશે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મસાલા ઉમેર્યા પછી એક નાનું એવું ટમેટું એડ કરી દેવાનું છે। હવે તમને એમ થતું હશે કે આનામાં ગળપણ તો કંઈ જ નથી ઉમેર્યું, તો આ શાક મેથીનું કડવું નહીં લાગે, પણ ફ્રેન્ડ્સ, એક વખત તમે આ રીતે બનાવી જુઓ, બિલકુલ કડવું નહીં લાગે। અહીં આપણે ખાંડ પણ નથી વાપરી અને ગોળ પણ નથી વાપર્યો, છતાં પણ આ જે શાક છે બિલકુલ કડવું નહીં લાગે। અહીં આપણે લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। મીઠું ઉમેરીને આપણે તેને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો। અને હા, ચેનલ પર નવા આવ્યા છો અને આવી જ નવી નવી રેસીપી તમને જોવી છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે અને જલ્દી તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ એવું ચડી ગયું છે। 1 મિનિટ માટે ઢાંકવું હોય તો તમે ઢાંકીને તેને પકવી શકો છો, પણ અત્યારે તમે જોઈ શકો છો કે બટેટા અને મેથી એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને આ શાકને હું સર્વ કરી દઈશ। તો રોટલી, પરોઠા કે અત્યારે શિયાળાની સિઝન છે તો રોટલા સાથે પણ આ મેથી બટેટાનું શાક, મેથીની ભાજીનું શાક એકદમ ટેસ્ટી એવું લાગશે। તો તમે પણ બનાવો મારી આ રેસીપી અને કમેન્ટ જરૂરથી કરજો। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।